વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। RM હલવાઈ મેમોરિયલ દ્વારા આધારભૂત ફેટ રાઇફલ ડિસ્ટ્રિક્ટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરાયું। વડોદરા શહેર માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 18મી રાઇફલ શૂટિંગ કોમ્પિટિશન 2024નું આયોજન કરાયું। RM હલવાઈ મેમોરિયલ ડિસ્ટ્રિક્ટ શૂટિંગ હરીફાઈનું 24 અને 25 ફેબ્રુઆરીના રોજ આઉટડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માંજલપુર ખાતે આયોજન કરાયું। આ સ્પર્ધામાં વડોદરા શહેર જિલ્લા ઉપરાંત ગુજરાતના સુરત, ભરૂચ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, નવસારી, બિલીમોરા, સોમનાથ, અમરેલી, દાહોદ, ધંધુકા, જામનગર, મહેસાણા, કચ્છ, પોરબંદર જિલ્લામાંથી કુલ 390 જેટલા શૂટર્સે ભાગ લીધો હતો। વડોદરા રાઇફલ ક્લબ છેલ્લા 55 વર્ષથી કાર્યરત છે। અત્યાર સુધી આ ક્લબમાંથી 300 જેટલા શૂટરો રાષ્ટ્રીય કક્ષાએ અને 4 શૂટર્સ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ભાગ લીધો છે। આ સ્પર્ધામાં 10 મીટર, 25 મીટર, 50 મીટર જેવી વિવિધ રેન્જ પર પુરુષ અને મહિલા, જુનિયર પુરુષ અને જુનિયર મહિલા, યુદ્ધ પુરુષ અને યુદ્ધ મહિલાની અલગ અલગ રાઇફલ અને પિસ્તોલની 107 જેટલી કેટેગરીઓ રાખવામાં આવી હતી। 18મી RM હલવાઈ ડિસ્ટ્રિક્ટ શૂટિંગ કોમ્પિટિશન 2024નું આયોજન રાઇફલ શૂટિંગ એસોસિએશન વડોદરા દ્વારા કરવામાં આવ્યું છે અને બરોડા રાઇફલ ક્લબના સહયોગથી આ ઇવેન્ટ કરવામાં આવી છે। આ ઇવેન્ટમાં વડોદરા સિવાયના પણ સુરત, બિલીમોરા, સોનગઢ, ગાંધીનગર, અમદાવાદ, સોમનાથ, દ્વારકા એવા વિવિધ જિલ્લામાંથી પણ છોકરા આવે છે। એમના માટે અલાયદા ગેસ્ટ કેટેગરીનું પણ આયોજન કરવામાં આવે છે અને આ સ્પર્ધામાં કુલ 390 સ્પર્ધકો ભાગ લેવાના છે। કેટલા દિવસ સ્પર્ધા ચાલશે? આ ઇવેન્ટ આજે 24 મે અને આવતીકાલે 25 ફેબ્રુઆરી સુધી 2 દિવસ આ ઇવેન્ટ ચાલશે। આપનો પરિચય? દીપક હલવાઈ, ઓનરરી જનરલ સેક્રેટરી, રાઇફલ શૂટિંગ એસોસિએશન ઓફ વડોદરા। Audio